થરાદમાં જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। મોતના ધોધ તરીકે જંજીર ધોધ ઓળખાય છે, ત્યારે જંજીર ધોધનો મનમોહક નજારો સામે આવ્યો છે। ધોધ નજીક તંત્રએ બે ગાર્ડ પણ તૈનાત કર્યા છે, એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને। ત્યારે ધોધનો જે નજારો અત્યારે સામે આવી રહ્યો છે, આ આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઉનામાં જંજીર ધોધ જે આવેલો છે, જંજીર ધોધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય। પાણીનો જે પ્રવાહ નીચે પડી રહ્યો છે, આ ધોધના પાણી જે નીચે પડતા જોવા મળી રહ્યા છે। એક તરફ આહલાદક દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ તેની ભયાવહતા પણ એટલી જ છે। આ ધોધ જે છે એ મોતના ધોધ તરીકે ઓળખાય છે। ગીર સોમનાથ ઉપર છેલ્લા 3 દિવસથી મેઘરાજા છે તે અવિરત રીતે વરસી રહ્યા છે। તેને લઈને જંજીરના ધોધ છે તે બે કાંઠે વહી રહ્યો છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જંજીરના ધોધ ઉપર, કે જ્યાં સિંગોડા નદીમાંના 2 દરવાજા છે તે ખોલવામાં આવેલા છે। તેને લઈને જંજીરનો ધોધ છે તે બે કાંઠે વહી રહ્યો છે। ત્યારે આ જ ધોધ છે તેને મોતનો પણ ધોધ કહેવામાં આવે છે। ત્યારે આ ધોધ ઉપર હાલમાં જે કોડીનારની પોલીસ દ્વારા પણ 2 જવાનોને એનાયત કરવામાં આવેલા, જેથી કરીને કોઈ પર્યટકો જંજીરના ધોધ સુધી ન આવે તેને લઈને 2 જવાનોને ખડે પગે રાખવામાં આવેલા છે। ત્યારે આ ધોધ છે તે હાલમાં તો તેમનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉના તેમજ ગીર ગઢડામાં પણ ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો પણ માહોલ જોવામાં આવેલો છે। કાર્તિક વાજા, સંદેશ ન્યૂઝ,